ગાંધીનગરથી સમાચાર કે જ્યાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન વધારે ઉગ્ર બની રહ્યું છે। સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યા છે વ્યાયામ શિક્ષકો। પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવ્યા હતા અને સતત 16 દિવસથી ચાલી રહેલા આ આંદોલનને લઈને આ શિક્ષકો હજુ પણ વિરોધ કરી રહ્યા છે। વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ પર વિરોધ પર ઉતર્યા છે। 16 દિવસથી તેઓ કરી રહ્યા છે એક જ માંગ કે તેમને કાયમી કરવામાં આવે। જોકે વ્યાયામ શિક્ષકોએ જે વિરોધ કર્યો તેને લઈને પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરી લીધી છે। વ્યાયામ શિક્ષકો છેલ્લા 16 દિવસથી ગેટ નંબર 1 પર જ્યાં સચિવાલયના ગેટ નંબર 1 પર ત્યાં કાયમી કરવાની માંગને લઈને વિરોધ ચલાવી રહ્યા છે। આજે ગેટ નંબર 1 પર વિરોધ કરી રહેલા આ વ્યાયામ શિક્ષકોને ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી। તેઓ ઘણા સમયથી અલગ વિવિધ પડતર માંગોને લઈને માંગ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની સૌથી મોટી માંગ છે કે તે તમામને કાયમી કરવામાં આવે। આજે તે સચિવાલય સુધી પહોંચી ગયા છે। સચિવાલય ગેટ નંબર 1 ખાતે જે વ્યાયામ શિક્ષકોએ તે માંગણી કરી રહ્યા છે। તેમની જે માંગ છે કાયમી ભરતી અને વય મર્યાદામાં વધારો કરવાની જે માંગ છે તેના માટે તે આંદોલન કરી રહ્યા છે। તેમની સાથે સીધી વાત કરીએ, શું માંગ છે? અમારી સાહેબ એક જ માંગણી છે, છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવા મંદી આવી, જે ખેલ સહાયક કરીને લોલીપોપ અમને આપવામાં આવ્યો છે તે અમને સ્વીકાર્ય નથી। અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી જોઈએ, એક જ માંગ। બીજું અમારી કાયમી ભરતી કરો, એક જ સવાલ છે, અમારી કાયમી ભરતી કરો। વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થવી જોઈએ એટલે થવી જોઈએ, અમારી ભરતી કરો। સરકારને એક જ સવાલ છે કે તમે બધા મેદાનમાં રમો છો તો અમારા બાળકો પણ મેદાનમાં રમતા હોવા જોઈએ। અમે પણ અમારા બાળકોને સાથે રમાડીશું અને ગોલ્ડ મેડલ લવાવીશું। બેન, કેટલા દિવસથી આંદોલન છે પણ સરકાર તમારું સાંભળતી નથી? આમ તો છે ને સર, અમારે આજે 17મો દિવસ ચાલુ છે, એટલે એક તો દિવસ આગળ હતો એટલે 17મા દિવસ થઈ ગયો છે, તો પણ સરકારે એમના કાન સુધી આ બધી જ અમારા આંદોલનની અમે અહીંયા ધારણા કરીએ છીએ બધી જાય છે, પણ સરકાર જાણી જોઈને આંધળી થાય છે ને બેરી થાય છે અને મૂંગી થાય છે। જાણી જોઈને કઈ કશું સાંભળતી નથી। છેલ્લા 15 વર્ષથી અમારી ખેલ સહાયક વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ અને એમને ભરતી કરી તો ખેલ સહાયક કરારવાળી અને એમાં બી 8 મહિના નોકરી જ કરવા મળી છે। તો અમારી એટલી જ માંગ છે, હું સરકારશ્રીને બે હાથ જોડું અને માથું નમાવું છું કે અમારી કાયમી ભરતી કરે અને અમારા જે આપણા ગુજરાતના બાળકો છે એ દરેક બાળકો મેદાને રમતા થાય એવું કરો। સરકારશ્રીને બસ મારી આટલી નમ્ર અરજ છે। ચોક્કસથી જે પ્રમાણે જે શિક્ષકો ઉમેદવારો છે તે કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે, તેમની માત્ર એક જ માંગ છે કે જે સરકારી શાળાઓ છે ત્યાં શિક્ષકોની જે ઘટ છે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ અને સૂત્રોચ્ચાર માટે તે સચિવાલય પાસે પહોંચી ચૂક્યા છે। ઘણી મોટી સંખ્યામાં અહીંયા જે ઉમેદવારો છે તે પહોંચ્યા છે અને સરકાર વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે આ જે આંદોલન માટે તેમને બેસવા દેવામાં પણ નથી આવતું। કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે તેમની સાથે મીટિંગ પણ નથી કરતા, કોઈ પણ અધિકારીઓ તેમને મળવા પણ નથી આવતા તેવા પણ દાવાઓ ઉમેદવારો છે તે કરી રહ્યા છે। કેમેરામેન નવનીત દરજી સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર, TV9। 16 દિવસથી આ તમામ વ્યાયામ શિક્ષકો એક જ માંગ કરી રહ્યા છે કે તેમની વાત સાંભળવામાં આવે, તેમની કાયમી ભરતી કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે પરંતુ તેમની માંગને ધ્યાને નથી લેવાતી। એટલું જ નહીં, 16 દિવસથી તેઓ અહીં ધરણા કરી રહ્યા છે પરંતુ સરકાર જાણી જોઈને તેમની સાથે કોઈ વાતચીત નથી કરી રહી, તેમની માંગને લઈને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર નથી આપી રહી અને તેને જ લઈને આ તમામ વ્યાયામ શિક્ષકો સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે કાયમી ભરતાની માંગ માટે આ આંદોલન છેલ્લા 16 દિવસથી ચલાવ્યું છે। આજે જ્યારે સચિવાલય ગેટ નંબર 1 પર તેઓ પહોંચ્યા ત્યારે તેમની ટીંગાટોળી કરીને વ્યાયામ શિક્ષકોની અટકાયત કરાઈ।